ભેસાણા જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયત સીટના ઉમેદવારો સાથે ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે। એટલા મત મળવા જોઈએ, કોઈ ફોર્મ ન ભરવો જોઈએ। હું એમ જ કહું, એટલા બધા મત મળવા જોઈએ કે આ ગુંડાઓની ટોળકી બીજી વાર ભેસાણામાં આવી જ ન જોઈએ કોઈ દિવસ। જે બાકી રહી ગયા હોય, ગઈ ચૂંટણીમાં ન દીધા હોય અને તમારા ગામમાં હોય એને રિક્વેસ્ટ કરો, ગોપાલભાઈ બે હાથ જોડીને વિનંતી કરી છે કે હવે તો તું ઓળખે છો એને, હવે તો દે ભાઈ। અને રિક્વેસ્ટ કોઈ આપણી પાસે દાબ દબાણ એવું કઈ છે નહીં, રિક્વેસ્ટ ખાલી કરો। ગઈ વખતે નહોતો ઓળખતો, નહોતા દીધા, હવે તો બધા ઓળખે છે, આખું ગુજરાત ઓળખે ભાઈ, હવે તો તું દે એમ કહીને જો 5 મત વધારે મળે ને તો હું ગાંધીનગર ની અંદર પગ પછાડી શકું એમ છું ભાઈ। હજુ ભેસાણમાં હાલે છે ઈ લોકો આખા ગુજરાતમાં એવું સાબિત કરવા માટે, હજુ તો બધા કલાકારો બલાકારો બધું અહીં આવવાનું છે, ઓલી ચૂંટણી જેવું થવાનું। બસ એ કાલપમથી ચાલુ થઈ જાય, બધા અહીં આવવાના, સભાઓ કરવા, બધા જાજો। હું તો કહું સભા માણા નો ઘટવું જોઈએ। આવ યો એશ કરો, આપણા બાપાના જ છે ભાઈ, કે મજા જ કરી લેવાની, બધે ખાવણો જ પી દેવા। 2-3 ચૂંટણી સુધી આવવા છે, પછી સમજી જાય અમારા બેટા કાયદે દેતા નથી। 2-3 ચૂંટણી સુધી હજુ કેમ થાય કે ઓલી ચૂંટણીમાં કદાચ નતો, આમાં 2-3 ચૂંટણી સુધી આવું રાખું ને પછી સુધર ઈ સમજે શું આપણને કે ચૂંટણી આવે દારૂ લાવે, ચૂંટણી આવે ખાવાનું લાવે, ચૂંટણી આવે પોલીસ લાવે, ચૂંટણી આવે ગુંડા, એટલે હું સમજે છે આપણે એવા માણસ છીએ। રાજી ખુશીથી પ્રેમથી વ્યવહારમાં હોય તો વાત અલગ છે, પણ ચૂંટણી આવે એટલે તમે ખવડાવી જાય, હું તો મને મત દઈ દે, હું તને ભજીયા દઈ દઉં, એવું થોડું હોય। એટલે હું સમજે છે, હારો બકરો લેવા જાવ તો 10,000 નો આવે, હવે 250 ગ્રામ ભજીયા મત લઈ જાય, આખો માણા લઈ જવાનો, બકરા કરતા માણા સસ્તો। એટલે એને હું સમજે છે આપણને, અને એટલે હું વિનંતી કરું છું કે બધા હજુ તો આવશે। હવે અહીંયા જ બધા શું કામ ખબર છે, ટીવી વાળાને બધાને પૈસા ખૂબ આપ્યા, બધા ઇન્ટરવ્યુ લેવા આવશે। હા, તમારું શું કેવું આ નો હાલે ગોપાલભાઈ, એવા જે કઈ હશે ભાજપ વાળા, ગોપાલભાઈ નું આ કઈ કામ નથી, અમે તો થાકી ગયા બહુ, અહીંયા કે બહુ તકલીફ પડે છે, એવા વિડીયો બનાવીને આખા ગુજરાતમાં ફેલાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો કરોડો રૂપિયા। હવડા મોટા ભેસાણમાં આવશે તો એમ નહીં પૂછે કે આ ભાજપ વાળા 30 વર્ષથી છે, ખેડૂતોને ક્યારેય પાક વીમો આપતા હતા, પહેલી વાર ગોપાલભાઈને ચૂંટણીમાં મત દબાવ્યો, આખા ગુજરાતમાં વિસાવદર વાળીનો સંદેશ ગયો તો 10,000 કરોડનું પેકેજ આપવું પડ્યું, અને નહોતું નુકસાન એની સહાય મળી। અને ગયા વર્ષે હું જયારે ચૂંટણીમાં ઉભો રહ્યો ત્યારે પાથરા તણાઈ ગયા હતા, કોઈ જોવા નહોતો આવ્યું ખેડૂતોની હાલત। આ વખતે પાથરા નહોત તણાય, પાલો નહોત પલ્યો, તોય પૈસા આવ્યા। હું ગામ કાન ફટામ 2 હાવણા મૂક્યા હતા, બુદ્ધિ ઠેકાણે આવી, હાવણા સિવાય નથી હારે, પાલો નો પલ્યો તો પૈસા આવ્યા। કોકને નો આવ્યા, કઈક ટેકનિકલ ખામી, એ કઈ જે કઈ થયું, થોડી ઘણી ઘટના દુર્ઘટના બની, અલગ વાત, લાગટમાં તો સારું થયું ને। આખા ગુજરાતના ટીવી વાળાને પૈસા આપ્યા છે, અને જે ગલ્લે બાબો બેઠો છે ને, તમારું શું કેવું છે? કાંઈ કેવું નથી, ધાને ભાઈ તું પિતળિયા એક ધારો કહેવા જેવું હતું એ બધું કહી દીધું। બીજી ઓલી પેટા ચૂંટણીમાં બાકી રહ્યું, આ ચૂંટણીમાં કહી દેવું, બીજું શું હોય કહેવાનું? ગોપાલભાઈ ઇટાલિયન હાવણો બધાને કોન્ટ્રાક્ટ આપ્યા। શું કામ? કે ગોપાલ ઇટાલિયાનું ખરાબ બતાવો। વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા, ભેસાણમાં ગોપાલ ઇટાલિયાથી લોકો નારાજ છે એવું ગુજરાતમાં બતાવવા માટેનું આખું કામ કરે। શું કામ? કે આખા ગુજરાતની પબ્લિક છે ને આપણું નામ સાંભળે તો આમ જોશમાં આવી જાય, મારી દેવા છે, અહીંથી બધાને બળ મળે છે। આપણું નામ સાંભળે ભેસાણનું, આપણું વિસાવદરનું નામ સાંભળે, ગોપાલ ઇટાલિયાનું નામ સાંભળે તો હારાને જોશ આવી જાય, તાકાત આવી જાય, અને ભાજપની હામા થઈ જાય, પબ્લિક ભાજપની હામી થઈ જાય વિસાવદરનું નામ લઈને। હવે પબ્લિકનો જુસ્સો તોડવો હોય, પબ્લિકનું મનોબળ તોડવું હોય, પબ્લિકની હિંમત ડગાવવી હોય તો શું કરવું પડે? વિસાવદરમાં ભેસાણમાં ગોપાલભાઈનું બોર્ડ પૂરું થઈ ગયું છે ને એવું આખા ગુજરાતમાં ચિત્ર ઊભું કરવું પડે। ગોપાલ ઇટાલિયાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યારે માટે બસ આટલું જ, ધન્યવાદ।